નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા જ જબરદસ્ત જીઓપોલિટિકલ શિફ્ટની વાત કરવાના છીએ જે અત્યારે આપણી આંખોની સામે જ આખી દુનિયાની એનર્જી સપ્લાય ચેનને પલટી રહ્યો છે. એકદમ રસપ્રદ કિસ્સો છે, તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. જરા વિચારો, ભારતના કાચા તેલનો લગભગ અડધો પુરવઠો માત્ર એક જ રસ્તેથી આવે છે, અને એ રસ્તો અત્યારે દુનિયાનો સૌથી ખતરનાક દરિયાઈ માર્ગ બની ગયો છે. ઇન્ટરનેશનલ ટ્રેડ માટે આનાથી મોટી નબળાઈ બીજી કઈ હોઈ શકે? એટલે જ આખી પરિસ્થિતિને સમજવી આપણા માટે બહુ જ જરૂરી બની જાય છે. તો આજે આપણે આ 5 બાબતો પર નજર કરીશું. હોર્મુઝની સામુદ્રધુનીનું સંકટ, ભારતની વધતી તેલની તંગી, વેનેઝુએલાની એન્ટ્રી, અમેરિકાની નવી સ્ટ્રેટેજી અને છેલ્લે આપણું જામનગર રિફાઇનરી કનેક્શન. તો સૌથી પહેલાં વાત કરીએ હોર્મુઝની સામુદ્રધુનીના સંકટની. આ આખી બબાલનું મૂળ ક્યાં છે તે સમજીએ. જુઓ, ઈરાન અને અમેરિકા વચ્ચે જે ટેન્શન ચાલી રહ્યું છે તે હવે માત્ર 2 દેશો પૂરતું સીમિત નથી રહ્યું. હોર્મુઝની સામુદ્રધુનીમાં અત્યારે એટલો ભયંકર દરિયાઈ સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે કે ઇન્ટરનેશનલ શિપિંગ રૂટ્સ બરાબરના ખોરવાઈ ગયા છે. આ અસ્થિરતાના કારણે દુનિયાભરના દેશો રાતોરાત નવા ઊર્જા સ્ત્રોતો શોધવા માટે દોડતા થઈ ગયા છે. આ ટાઈમલાઈન પર નજર નાખશો એટલે આખી ગેમ સમજાઈ જશે. 2019ના પ્રતિબંધો પહેલાં વેનેઝુએલા ભારત માટે બહુ મોટું સપ્લાયર હતું. હવે ફાસ્ટ ફોરવર્ડ કરીએ એપ્રિલ 2026 પર. ભારતે 7 વર્ષ પછી ઈરાનથી તેલની આયાત માંડ ફરી શરૂ કરી. પણ ત્યાં જ મે 2026માં અમેરિકન નેવીએ એવી નાકાબંધી કરી કે ઈરાનનો નવો કોઈપણ કાર્ગો ભારત પહોંચતો જ અટકી ગયો. મતલબ એક સપ્લાય લાઇન હજુ તો ચાલુ થઈ, ત્યાં જ કાપી નાખવામાં આવી. હવે મુદ્દો નંબર 2, ભારતની વધતી તેલની તંગી. આ ગ્લોબલ ડ્રામાની ભારતની રોજબરોજની એનર્જી જરૂરિયાતો પર સીધી અને તાત્કાલિક શું અસર પડી રહી છે તે જોઈએ. આ આંકડા ખરેખર ચોંકાવનારા છે. એપ્રિલમાં સાઉદી અરેબિયા રોજનું 6.7 લાખ બેરલ તેલ આપણને આપતું હતું, જે મે મહિનામાં અચાનક ઘટીને સીધું 3.4 લાખ બેરલ થઈ ગયું. એટલે કે માત્ર 30 દિવસમાં દૈનિક પુરવઠામાં સીધો 50% ઘટાડો. સ્થિતિ કેટલી ગંભીર છે એનો તમને અંદાજ આવી જ ગયો હશે. અને વાત માત્ર બેરલ કે આંકડાઓની નથી. આ 13 નંબરને ધ્યાનથી જુઓ. અત્યારે આ અસ્થિર અખાતી પ્રદેશમાં આપણા 13 જેટલા ભારતીય જહાજો ફસાયેલા છે. ગ્રાઉન્ડ રિયાલિટી ખરેખર બહુ જ ટેન્શનવાળી છે. અને આ ટેન્શન અમસ્તું નથી. તાજેતરમાં જ ઓમાન નજીક એક હુમલામાં ભારતીય ધ્વજવાળું એક આખું જહાજ ડૂબી ગયું. આ કોઈ નાની વાત નથી. ફસાયેલા જહાજો અને ડૂબતા કાર્ગો એ વાતની સાબિતી છે કે ક્રૂડ ઓઇલના સપ્લાયને અત્યારે કેવા ભયંકર દરિયાઈ જોખમોનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આવે છે આ સ્ટોરીનો સૌથી મોટો ટ્વિસ્ટ. જ્યારે આપણો સપ્લાય સાવ તળિયે જઈ રહ્યો હતો, બરાબર એ જ સમયે દુનિયાના બીજા છેડેથી, એટલે કે એક સાવ અણધાર્યા ખંડમાંથી ઉકેલ સામે આવ્યો: વેનેઝુએલા. 303 અબજ. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. વેનેઝુએલાના પેટાળમાં પડેલા ક્રૂડ ઓઇલના બેરેલ્સની આ સંખ્યા છે. આટલા વિશાળ ભંડાર સાથે વેનેઝુએલા દુનિયામાં સૌથી વધુ રિઝર્વ ધરાવતો દેશ છે, અને અત્યારના વૈશ્વિક સંકટમાં આ જ બાબત એક સૌથી મોટી ગેમ ચેન્જર સાબિત થઈ રહી છે. આ ચાર્ટ જોશો એટલે બધું જ ક્લિયર થઈ જશે. એપ્રિલથી મે સુધીમાં વેનેઝુએલાના તેલ પુરવઠામાં સીધો 50%નો તોતિંગ ઉછાળો આવ્યો છે. રોજના 4.17 લાખ બેરલ આપીને વેનેઝુએલા રાતોરાત આપણું ત્રીજું સૌથી મોટું સપ્લાયર બની ગયું છે. ખાલી પડેલી જગ્યા તેણે કેટલી ઝડપથી ભરી દીધી છે તે જોઈને ખરેખર આશ્ચર્ય થાય. પણ અહીંયા એક સવાલ થાય, અરે ભાઈ, જે દેશ પર આટલા બધા પ્રતિબંધો હતા એ વેનેઝુએલા અચાનક આટલું બધું તેલ કેવી રીતે સપ્લાય કરવા લાગ્યો? આ સમજવા માટે આપણે અમેરિકાની નવી સ્ટ્રેટેજી જોવી પડશે. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોનું આ નિવેદન વાંચો. અમેરિકા ઈચ્છે છે કે ભારત વધુ યુએસ અને વેનેઝુએલાનું તેલ ખરીદે. આ એક બહુ મોટું જીઓપોલિટિકલ યુટર્ન છે. મતલબ કે અમેરિકા માત્ર આંખ આડા કાન નથી કરી રહ્યું, પણ ખુલ્લેઆમ આ નવી વ્યાપારી ભાગીદારીને પુશ કરી રહ્યું છે. કોઈએ આવું વિચાર્યું પણ નહોતું. હવે આની પાછળનું અમેરિકન ગણિત સમજો. મુખ્યત્વે 3 ટાર્ગેટ છે. પહેલું, વેનેઝુએલાના તેલને પાછું ગ્લોબલ માર્કેટમાં લાવવું. બીજું, દુનિયાની ઈરાન પરની નિર્ભરતા ઘટાડવી. અને ત્રીજું, રશિયા પરની નિર્ભરતા ઘટાડવી. સીધી વાત છે, દક્ષિણ અમેરિકાના આ ખજાનાનો ઉપયોગ કરીને અમેરિકા દુનિયાની સપ્લાય ચેનને પોતાના વિરોધી દેશોથી દૂર લઈ જવા માંગે છે. એકદમ માસ્ટર સ્ટ્રોક. અને હવે આ આખી ઇન્ટરનેશનલ ચેસ ગેમનું આપણી સાથે શું કનેક્શન છે તે જોઈએ.
એટલે કે આપણું જામનગર રિફાઇનરી કનેક્શન. વેનેઝુએલામાંથી જે તેલ નીકળે છે તે હેવી ક્રૂડ ઓઇલ એટલે કે એકદમ જાડું અને ભારે હોય છે. આ તેલને રિફાઇન કરવું એ કોઈ રમત વાત નથી. પણ ગુજરાતના જામનગરમાં આવેલી રિલાયન્સની સુપર એડવાન્સ રિફાઇનરી ખાસ આવા જ ભારે તેલને પ્રોસેસ કરવા માટે ડિઝાઇન થયેલી છે. આ ટેકનિકલ મેચિંગના કારણે જ વેનેઝુએલાનું તેલ આપણા માટે એકદમ પરફેક્ટ ફિટ બેસે છે, જાણે એકબીજા માટે જ બન્યા હોય. એટલે જ આપણે અહીંયા ઇતિહાસનું પુનરાવર્તન થતું જોઈ રહ્યા છીએ. 2019ના પ્રતિબંધો લાગ્યા પહેલાં વેનેઝુએલા ભારતને તેલ પૂરું પાડતો એક ટોચનો દેશ હતો જ. ખરાબ આર્થિક સ્થિતિ અને કડક અમેરિકન પ્રતિબંધોના કારણે જે સંબંધ અટકી ગયો હતો તે હવે પૂરા જોશથી ફરી જીવંત થઈ રહ્યો છે. આપણા માટે આ કોઈ નવો પ્રયોગ નથી, પણ એક જૂના ભરોસાપાત્ર મિત્ર પાસે પાછા ફરવા જેવું છે. તો હવે આખરે એક બહુ જ મોટો સવાલ ઊભો થાય છે. જો હોર્મુઝ સામુદ્રધુનીનું આ સંકટ આમ જ લાંબો સમય ચાલ્યો તો શું દક્ષિણ અમેરિકાનું તેલ એશિયાની એનર્જી સિક્યોરિટી માટે કાયમી ધોરણે ન્યૂ નોર્મલ બની જશે? અત્યારની સ્થિતિ જોતાં તો એવું જ લાગી રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેન ગમે ત્યારે ગમે તેવો વળાંક લઈ શકે છે. ભવિષ્યમાં આ સમીકરણો કેવા બદલાશે તે જોવું ખરેખર રોમાંચક રહેશે. આજના આ વિશ્લેષણમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા જબરદસ્ત મુદ્દા સાથે.